તો નવસારીના ખત્રીવાડમાં અનાજમાં જીવાત, સસ્તા અનાજની દુકાનમાં જીવાત આવી. જીવાતવાળા અનાજનો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થતાં જ તંત્ર દોડતું થયું. કોંગ્રેસે આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો. આ નવસારી એપીએસ સિસ્ટમ અંદર આજે જીવાત મળી આવી છે પીડીએસ સિસ્ટમની અંદર. તો અમે એના સંદર્ભમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે માંગ કરી છે કે ભાઈ જે ગરીબોને જે આ પીડીએસ સિસ્ટમની અંદર અનાજ વિતરણ થઈ રહ્યું છે એ વિતરણ થયેલું અનાજના અંદર જીવાત એ જો આજે ગરીબોના રસોડા સુધી પહોંચે અને એમના પરિવાર જો આ રસોડા જો જીવાત એમના રસોઈના અંદર પહોંચી જાય અને જે જીવનો જોખમ ઊભું થાય છે તેના સંદર્ભમાં અમે આજે પુરવઠા અધિકારીશ્રીને ફોન પર ટેલિફોનિક ચર્ચા પણ કરી. તો કહે કે ભાઈ આ ઇસ્યુ નથી, આ ઇસ્યુ તમે નહીં બનાવો. ઇસ્યુની વાત નથી આ સાહેબ, આ નીકળ્યું છે તેની વાત છે અને એના પર તમે શું પગલાં લેવાના અને શું આના પર તો ગરીબોને હેરાન ગતિ થાય છે કે અનાજ જો કાર્ડધારકને એના માટે આપણે કાર્ડધારકોને અત્યારે નિવેદનો લે છે. જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે ઘણીવાર કદાચ કોઈના થંબ નહીં લાગે, બીજું થાય તો આપણે 4B રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની, કોઈ કાર્ડધારક જથ્થાથી વંચિત એના માટે જોગવાઈ સરકારે કરેલી છે. પણ એના માટે પ્રોપર કાર્ડધારકની સહીથી એને જથ્થો ઇસ્યુ થયેલો હોવો જોઈએ.